વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનના આ લેક્ચરમાં આપણે ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિનો અભ્યાસ કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરેલો. એ લાક્ષણિકતામાંથી અમુક લાક્ષણિકતાઓની સ્પષ્ટતા પણ આ લેક્ચરમાં થઈ શકે છે. પાઠ્યપુસ્તકના પેજ નંબર 134 ના અંતમાં થોડો ભાગ અને 135 ઉપર એનો બાકીનો હિસ્સો આપેલો છે. સૌથી પહેલું જ વિધાન છે ઉત્સેચક ઉદ્દીપન એ સમાંગ ઉદ્દીપન છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્સેચક ઉદ્દીપન કાર્ય એ હંમેશા સજીવ શરીરની અંદરના ભાગે એટલે કે સજીવ શરીરના કોષોમાં થાય છે. તો સજીવ શરીરના કોષોમાં પ્રવાહી પેશીની અંદર જ હંમેશા આ ઉદ્દીપન કાર્ય થતું હોય છે. અને પ્રવાહી પેશીની અંદર ઉત્સેચકો એ કાં તો કલીલ કણો સ્વરૂપે હોય અથવા પ્રવાહી અણુ તરીકે હોય અથવા દ્રાવણ કલાના હોય છે. એટલે ઉત્સેચક ઉદ્દીપન એ સમાંગ ઉદ્દીપન છે. આપણે ઉદ્દીપનના પ્રકાર સમાંગ ઉદ્દીપન, વિસમાંગ ઉદ્દીપન એ ભણી ચૂક્યા છીએ અને એની અંદર આપણે સ્પષ્ટતા કરેલી છે. બીજા નંબરે, ઉત્સેચકોના કલીલમય કણોની સપાટી પર ઘણા સક્રિય કેન્દ્રો આવેલા હોય છે. પાઠ્યપુસ્તકની અંદર એને છિદ્રો તરીકે દર્શાવેલા છે અથવા છિદ્રો તરીકે રજૂ કરેલા છે. પણ વાસ્તવિકતા આપણે આ પ્રમાણે જ સમજીશું કે ઉત્સેચકોના કલીલમય કણોની સપાટી પર, હવે આ કલીલ કણો એના વિશેનો અભ્યાસ પણ આપણે આ પૃષ્ઠ રસાયણની અંદર હવે પછીના સેશનમાં કરવાના જ છીએ. પણ કલીલ કણો વિશે એક સરળ આપણે એનું ઉદાહરણ આપણે આપી શકીએ છીએ. જેમ હવામાં રજકણો છે તો હવામાં રજકણો એ કલીલ કણો છે. આપણને સામાન્ય સંજોગોમાં એ ક્યારેય દેખાતા નથી, એનો મતલબ કે હવામાં ભળેલા છે. એમ ઉત્સેચકોના કલીલ કણો છે એ પણ આપણા સજીવ શરીરના કોષોમાં રહેલા કોષ પ્રવાહીની અંદર ભળી જ ગયેલા હોય છે, પણ એ કલીલ કણો તરીકે હોય છે, જેમ હવામાં રજકણો હોય છે. એટલે લખ્યું છે ઉત્સેચકોના કલીલમય કણોની સપાટી પર, કારણ કે કલીલ કણો, આ રજકણો એ તો નાના નાના પાર્ટિકલ્સ છે, એટલે નાના નાના ઘન કણો છે, પણ એ આપણને દેખાતા નથી, એ અલગ વસ્તુ છે. એટલે નાના ઘન કણોને પણ સપાટી તો હોય જ. એટલે અહીંયા લખ્યું છે ઉત્સેચકોના કલીલમય કણોની સપાટી પર ઘણા સક્રિય કેન્દ્રો આવેલા હોય છે. આ સક્રિય કેન્દ્રો એ આપણા પાઠ્યપુસ્તકમાં રજૂ કર્યું છે છિદ્રો સ્વરૂપે હોય છે. આ સક્રિય કેન્દ્રો લાક્ષણિક આકારના હોય છે. એનો મતલબ કે આ છિદ્રો લાક્ષણિક આકારના હોય છે. હવે એની સ્પષ્ટતા આગળ જતા ધીમે ધીમે થઈ જશે. રાસાયણિક દ્રષ્ટિએ તેઓ બોન્ડ NH2, બોન્ડ COOH, બોન્ડ SH, બોન્ડ OH જેવા સક્રિય સમૂહો ધરાવે છે. એટલે આ આખી બાબતને આપણે સમજીએ તો ઉત્સેચકોના કલીલમય કણોની સપાટી પર જે સક્રિય કેન્દ્રો છે એ સક્રિય કેન્દ્રો રાસાયણિક દ્રષ્ટિએ બોન્ડ NH2 એટલે એમાઇન સમૂહ, આપણે એને એમિનો સમૂહ પણ કહી શકીએ, બોન્ડ COOH સમૂહ એટલે કાર્બોક્સિલિક એસિડ સમૂહ, બોન્ડ OH થી તો આપણે પરિચિત જ છીએ, આલ્કોહોલ સમૂહ, એને હાઇડ્રોક્સિલ સમૂહ પણ કહેવાય, અને આ બોન્ડ SH એને આપણે થાયોલ સમૂહ કહીશું. તો રાસાયણિક દ્રષ્ટિએ આ જે સક્રિય કેન્દ્રોની વાત થઈ રહી છે એ સક્રિય કેન્દ્રો એ બોન્ડ NH2, બોન્ડ COOH, બોન્ડ SH, બોન્ડ OH જેવા સક્રિય સમૂહો ધરાવે છે. પરસ્પર બંધ બેસતા દઢ આકારને લીધે, હવે આ વિધાન જે છે, આ વિધાન એ થોડું લાંબુ વિધાન છે, પણ આપણે એને ટુકડે ટુકડે સમજીશું. પરસ્પર બંધ બેસતા દઢ આકારને લીધે જેમ તાળામાં કૂચી કહેતા ચાવી ગોઠવાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આ એક તાળું છે અને આ ચાવી છે. તાળું, એમાં ચાવી ગમે તે સ્થાને આપણે દાખલ નથી કરતા. તાળામાં ચાવી દાખલ કરવા માટેનું ચોક્કસ એક સ્થાન છે, ત્યાં જ આપણે ચાવી દાખલ કરતા હોઈએ છીએ. અને આ ચાવીમાં જે પણ આવો ભાગ છે એ ભાગને અનુરૂપ તાળાની અંદરની કળો એ
ચોક્કસ આકાર ધરાવતી હોય અને એના કારણે જ આ ચાવી અને તાળું એકબીજા સાથે આવી રીતે દઢ રીતે બંધ બેસતા જોડાઈ શકે છે. સો ધેટ કે અહીં લખ્યું છે કે પરસ્પર બંધ બેસતા દઢ આકારને લીધે જેમ તાળામાં ચાવી એટલે કે કૂંચી ગોઠવાય છે તેવી જ રીતે પ્રક્રિયકને અહીંયા એક નવા શબ્દથી ઓળખવામાં આવ્યો છે, પ્રક્રિયાર્થી. પ્રક્રિયાર્થીને ઇંગ્લિશમાં સબસ્ટ્રેટ કહેવાય. એટલે પ્રક્રિયાર્થી જે છે એના માટે સિમ્બોલ કેપિટલ S. ફરીથી ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ એમાં પ્રક્રિયક એટલે સજીવ શરીરમાં રહેલો કોઈ જૈવ રાસાયણિક અણુ. જેમ કે આપણે સુક્રોઝ એટલે કે ખાંડનો અણુ, લેક્ટોઝ, આ બધા જે અણુઓ છે, યુરિયાનો અણુ છે, કોઈ પ્રોટીનનો અણુ છે, કોઈ એમાઇડનો અણુ છે, આ બધા જે અણુ છે એ અણુઓ એ પ્રક્રિયક છે જે સજીવ શરીરની અંદર એ જૈવિક અણુ તરીકે છે. હવે એ જ પ્રક્રિયકને પ્રક્રિયાર્થી એવું નવું નામ આપવામાં આવ્યું છે, આપણે યાદ રાખવું જરૂરી છે. તો લખ્યું છે તેવી જ રીતે પ્રક્રિયક એટલે કે પ્રક્રિયાર્થી, જેને ઇંગ્લિશમાં સબસ્ટ્રેટ તરીકે ઓળખવામાં આવે છે, એટલે અહીંયા કેપિટલ S સિમ્બોલ છે. તેવી જ રીતે પ્રક્રિયક અણુઓ કે જેમને પૂરક આકાર, હવે એ જે પૂરક આકાર છે એને અવસ્તર કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, તમે પાઠ્યપુસ્તકનું રીડિંગ કરશો ત્યારે આ પ્રક્રિયાર્થી શબ્દ જે છે એની જ બાજુમાં અવસ્તર લખી દીધું છે, પણ વાસ્તવમાં અવસ્તર એ ઓળખાણ પ્રક્રિયાર્થીની નથી, પણ અવસ્તર એવી ઓળખાણ એ પ્રક્રિયાર્થી અણુમાં રહેલો પૂરક આકાર. હવે આ પૂરક આકાર કોનો? તો આ પૂરક આકાર એ ઉત્સેચકના સક્રિય કેન્દ્ર સાથે બંધ બેસતો આવે એવો પૂરક આકાર. એટલે એ જે પૂરક આકાર છે એને અવસ્તર કહેવાય. એટલે અવસ્તર હોય છે તે ઉત્સેચકના સક્રિય કેન્દ્ર સાથે જોડાય છે. એટલે આ સક્રિય જે કેન્દ્રની વાત થઈ છે એ સક્રિય કેન્દ્ર, દાખલા તરીકે અહીંયા જે તાળું અને ચાવીની વાત થઈ રહી છે એમાં ચાવી એને ઉત્સેચક સાથે આપણે સરખાવી શકીએ અને અહીંયા આપણે એને ઈ લખ્યું છે. ઈ કહેતા ઇંગ્લિશમાં એન્ઝાઇમ. એન્ઝાઇમનો અર્થ થાય ઉત્સેચક. એટલે ઉત્સેચક માટે ઈ સિમ્બોલ છે કેપિટલ ઈ. પ્રક્રિયાર્થીને ઇંગ્લિશમાં સબસ્ટ્રેટ કહેવાય, એટલે એની માટેનો સિમ્બોલ કેપિટલ S છે. હવે પાઠ્યપુસ્તકની અંદર એક બીજી પ્રિન્ટેડ મિસ્ટેક એવી છે કે આ પ્રક્રિયાર્થીની આ જે ડિઝાઇન છે, આટલો ભાગ એને સક્રિય કેન્દ્ર તરીકે દર્શાવ્યું છે. વાસ્તવમાં એવું નથી. ઉત્સેચક છે એની પાસે આવી એક ડિઝાઇન છે, એને સક્રિય કેન્દ્ર કહેવાય. એટલે સક્રિય કેન્દ્ર ઉત્સેચકનો ગુણધર્મ છે અથવા ઉત્સેચકનો હિસ્સો છે. જ્યારે પ્રક્રિયાર્થી છે એની અંદર આ ઉત્સેચકના સક્રિય કેન્દ્ર સાથે પૂરક આકાર, તો તમે જોઈ શકો છો કે આ સામસામે બંધ બેસતા આવે એવો આ પ્રક્રિયાર્થીની અંદર પૂરક આકાર છે અને એ જે પૂરક આકાર છે એને જ અવસ્તર કહેવામાં આવે છે. એટલે આ સ્પષ્ટતા એક ખાસ હોવી જરૂરી છે. હું ફરીથી બોલું છું, સક્રિય કેન્દ્ર આ ગુણધર્મ અથવા આ પ્રોપર્ટી એ ઉત્સેચકની છે, જ્યારે અવસ્તર કે જેને પૂરક આકાર કહેવાય એ પ્રોપર્ટી એ પ્રક્રિયાર્થીની છે. એટલે અહીં આપણે કહીએ કે પરસ્પર બંધ બેસતા દઢ આકારને લીધે જેમ તાળામાં કૂંચી ગોઠવાય છે એમ સક્રિય કેન્દ્ર સાથે પૂરક આકાર ધરાવતો પ્રક્રિયાર્થી હોય તો અને તો જ એ એકબીજા સાથે એ બંધ બેસતા ગોઠવાઈ શકશે. તો અહીંયા લખ્યું છે ગોઠવાય છે. તેવી જ રીતે પ્રક્રિયક કહેતા પ્રક્રિયાર્થી, તેવી જ રીતે પ્રક્રિયાર્થી અણુઓ કે જેમને પૂરક આકાર હોય છે, અને એ પૂરક આકાર એટલે જ અવસ્તર હોય છે, તે ઉત્સેચકના સક્રિય કેન્દ્ર સાથે જોડાય છે. તો ઉત્સેચકનું સક્રિય કેન્દ્ર આ છે, પ્રક્રિયાર્થીનો અવસ્તર આ છે, એ એકબીજા સાથે આવી રીતે જોડાશે તો જોડાય છે. સક્રિય સમૂહની હાજરીને લીધે હવે આ જોડાણ થયું એમાં ઉત્સેચક પાસે સક્રિય કેન્દ્ર અથવા સક્રિય સમૂહ છે
આ બધા સક્રિય સમૂહ એ ઉત્સેચક પાસે છે અને એ સક્રિય સમૂહ જ સક્રિય કેન્દ્રો તરીકે આપણે ઓળખીએ છીએ. તો લખ્યું છે સક્રિય સમૂહની હાજરીને લીધે રાસાયણિક ફેરફાર શરૂ થઈને સક્રિયકૃત સંકીર્ણ રચાય છે. એટલે આ જે રચના છે એ ઉત્સેચક પ્રક્રિયાથી સંકીર્ણ તરીકે ઓળખાય છે. આ ઈ અને એસ અલગ અલગ છે, અહીંયા વચ્ચે પ્લસની નિશાની છે. આપણે યાદ રાખીશું કે પ્રક્રિયા પ્રતિવર્તી છે અને અત્યારે એકબીજા સાથેનું થયેલું જોડાણ એ ક્ષણિક છે, એ દીર્ઘજીવી નથી, અલ્પજીવી છે, થોડાક અતિ અલ્પ સમય માટેનું જ છે અને એને ES તમે અહીંયા જોઈ શકો છો ES તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. એનું નામ છે ઉત્સેચક પ્રક્રિયાથી સંકીર્ણ. એટલે અહીંયા લખ્યું છે કે સક્રિય સમૂહની હાજરીને લીધે રાસાયણિક ફેરફાર શરૂ થઈને સક્રિયકૃત સંકીર્ણ રચાય છે. એટલે આ ઉત્સેચક પ્રક્રિયાથી સંકીર્ણ છે એ જ સક્રિયકૃત સંકીર્ણ છે જે અતિ અલ્પજીવી હોય છે અને તરત જ એમાંથી નિપજ છૂટી પડે છે અને મૂળ ઉત્સેચક પાછો મળે છે. એટલે લખ્યું છે બીજા તબક્કે આ સંકીર્ણ એટલે ઉત્સેચક પ્રક્રિયાથી સંકીર્ણ એ વિઘટિત થઈને નિપજો તેમજ મૂળ ઉત્સેચક પરત આપે છે. એટલે ઉદ્દીપકની જે વ્યાખ્યા છે એ પ્રમાણે કે પ્રક્રિયામાં ભાગ લે પરંતુ પ્રક્રિયાને અંતે એ મૂળ સ્વરૂપે અને મૂળ જથ્થામાં પરત મળી આવે. એટલે પ્રક્રિયા દરમિયાન વપરાઈ જતો નથી. એટલે એ જ ઉદ્દીપકની વ્યાખ્યા એ ઉત્સેચકને પણ લાગુ પડે છે, કારણ કે ઉદ્દીપક રાસાયણિક રીતે અથવા રાસાયણિક દ્રષ્ટિએ છે અને ઉત્સેચક એ જૈવ રાસાયણિક દ્રષ્ટિએ આપણે વિચારીએ છીએ. તો બીજા તબક્કે આ સંકીર્ણ વિઘટિત થઈને, કયો સંકીર્ણ? ઉત્સેચક પ્રક્રિયાથી સંકીર્ણ વિઘટિત થઈને નિપજો તેમજ મૂળ ઉત્સેચક પરત આપે છે. આમ સંપૂર્ણ ક્રિયાવિધિ નીચે મુજબના બે તબક્કામાં આગળ વધે છે. હવે બે તબક્કામાં પહેલો તબક્કો આ છે, બીજો તબક્કો આ છે. તો લખ્યું છે તબક્કો 1 પ્રક્રિયાર્થી. આ પ્રક્રિયાર્થી છે જેને આપણે S સબસ્ટ્રેટ તરીકે ઓળખીએ છીએ. પ્રક્રિયાર્થી સાથે એટલે વાસ્તવમાં પ્રક્રિયાર્થીના અવસ્તર સાથે, એટલે પ્રક્રિયાર્થી S સાથે ઉત્સેચક E નું બંધન અને સક્રિયકૃત સંકીર્ણ ES. આ સક્રિયકૃત સંકીર્ણ જે છે એને ES તરીકે ઓળખીશું. ES ની રચના તો તમે જુઓ, E એટલે ઉત્સેચક એન્ઝાઇમ, S એટલે પ્રક્રિયાર્થી સબસ્ટ્રેટ, E+S પ્રતિવર્તી પ્રક્રિયા છે. પાઠ્યપુસ્તકની અંદર અહીંયા આ સ્થાને ફક્ત પુરોગામી દિશાનું જ તીર આપેલું છે, વાસ્તવમાં પ્રતિવર્તી છે. એ પણ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આપણે પ્રતિવર્તી જ દર્શાવવું જોઈએ. ES તો આ જે છે એ છે સક્રિયકૃત સંકીર્ણ. ઉપર ઇઝ નોટ ઇક્વલ ટુ ની નિશાની આપી છે, ત્યાં આપણે સ્ટારની નિશાની એટલે કે ફૂદડી પણ કરી શકીએ છીએ, જે દર્શાવે છે કે તે અસ્થાયી છે અને તરત જ તેનું આગળ બીજા તબક્કામાં વપરાશ થઈ જશે. તબક્કો 2 સક્રિયકૃત સંકીર્ણ એટલે કે ES ના વિઘટનથી નિપજનું નિર્માણ થવું. તો સક્રિયકૃત સંકીર્ણ એનું વિઘટન થાય છે. આ એક જ દિશાની પ્રક્રિયા છે, આ પ્રક્રિયા પ્રતિવર્તી નથી. એટલે પ્રથમ તબક્કો પ્રતિવર્તી છે, જ્યારે બીજો તબક્કો જે છે એ પ્રતિવર્તી નથી, એ ફક્ત પુરોગામી દિશાનો જ તબક્કો છે. E એટલે કે આપણો મૂળભૂત ઉત્સેચક એ પરત મળે છે અને P એટલે કે પ્રોડક્ટ નિપજ એ આપણને પ્રાપ્ત થાય છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ઉત્સેચક ઉદ્દીપનની જે લાક્ષણિકતા છે, આપણે લાસ્ટ લેક્ચર નંબર 19 એમાં ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા ભણ્યા છીએ. એની અંદર બીજા નંબરની લાક્ષણિકતામાં આપણે એવી સ્પષ્ટતા કરી છે કે ખૂબ જ વિશિષ્ટ સ્વભાવના ઉત્સેચકો હોય છે. અર્થ કે કોઈ એક પ્રક્રિયાર્થી ઉપર અસર કરે એ ઉત્સેચક બીજા પ્રક્રિયાર્થી ઉપર અસર કરતો નથી. અને એ જે બાબત છે એને પણ આપણે અહીંયા તાળુકૂચી નમૂનો કહેવાય છે. આને ખાસ કરીને કે ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ સમજાવો તો તાળુકૂચી નમૂનો સમજાવો, આવો પ્રશ્ન પણ પૂછાય તો તમારે લખાણની અંદર તાળુકૂચી નમૂનો જે છે એમાં આ જે છે આ પોર્શન ખાસ લખવાનો આવે છે, કારણ કે આમાં આને તાળા તરીકે મેં દર્શાવ્યું જ છે અને આને કૂચી એટલે કે ચાવી તરીકે એવું મેં દર્શાવેલું જ છે. તો આપણે વાત કરતા હતા કે લેક્ચર નંબર 19
કે જેમાં આપણે ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરેલો છે, એમાં બીજા નંબરની જે લાક્ષણિકતા છે કે ઉત્સેચકો એ ખૂબ જ વિશિષ્ટ સ્વભાવના હોય છે. તો એના માટે પણ આપણે અહીંયા સ્પષ્ટતા કરી શકીએ કે વિદ્યાર્થી મિત્રો કે મારી પાસે આ ચાવી એક છે, આપણે ચાવીને ઉત્સેચક તરીકે લઈએ છીએ, ધ્યાન રાખજો. હવે ચાવીને ઉત્સેચક તરીકે લેવું અને તાળું છે એને જ પ્રક્રિયાર્થી તરીકે લેવું, તો આપણે એનું રિવર્સ પણ વિચારી શકીએ કે ચાવી છે એને પ્રક્રિયાર્થી તરીકે લઈએ અને તાળું છે એને ઉત્સેચક તરીકે લઈએ. પણ યાદ રાખો કે પ્રક્રિયા કોણ અનુભવે છે? પ્રક્રિયાર્થી. પ્રક્રિયા પહેલા અને પ્રક્રિયાને અંતે ઉત્સેચક તો એઝ ઇટ ઇઝ છે. ઉત્સેચકને જોઈને આપણને ખ્યાલ નહીં આવે કે પ્રક્રિયા અનુભવ્યો કે નહીં, કારણ કે એ તો પ્રક્રિયા અનુભવતો જ નથી. જેમ કે આ ચાવીને જોઈ ને તમને ખ્યાલ આવી જશે કે આ ચાવીએ તાળું ખોલેલું છે કે તાળું બંધ કરેલું છે? બિલકુલ નહીં. ચાવીને જોઈને ક્યારેય ખ્યાલ ન આવે કે તાળું ખોલેલું છે, આ ચાવીથી તાળું ખોલેલું છે કે તાળું બંધ કરેલું છે, એ ચાવીને જોઈને ખબર પડતી નથી. એટલે કે ચાવી એ ઉત્સેચક છે, કારણ કે એ પ્રક્રિયા અનુભવતો નથી, પણ તાળું એ પ્રક્રિયાર્થી છે. કારણ કે ચાવી એના દ્વારા તાળું ખુલવાની અથવા બંધ થવાની પ્રક્રિયા અનુભવે છે. એટલે તાળાને જોઈને ખ્યાલ આવે કે બંધ થયેલું છે અથવા ખુલેલું છે, પણ ચાવીને જોઈને ખ્યાલ નહીં આવે કે એ કઈ પ્રક્રિયા અનુભવેલું છે, કારણ કે એ તો પ્રક્રિયા અનુભવતું જ નથી. બીજી એક વસ્તુ કે આપણે એ જે ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા છે એમાં આપણે એવું સમજેલા કે ભાઈ ઉત્સેચકો ખૂબ જ વિશિષ્ટ સ્વભાવના હોય છે. હવે આ ચાવી એ ઉત્સેચક છે એવું આપણે વિચારી લઈએ, તો આ ચાવીની આ જે સક્રિય કેન્દ્ર અથવા સક્રિય ભાગ જે છે, આની ડિઝાઇન સાથે બંધ બેસતી કળો એ આ તાળામાં છે. એટલે કે આ પ્રક્રિયાર્થીને આ ચાવી એટલે કે આ ઉત્સેચક એ ઓપરેટ કરી શકે છે. પણ હવે આ જ ઉત્સેચક એના જેવા આ બીજા તાળા એને ઓપરેટ કરી શકશે નહીં. કેમ? કારણ કે આ ખૂબ જ વિશિષ્ટ સ્વભાવની છે. આના સક્રિય કેન્દ્ર સાથે બંધ બેસતી કળો એ આ તાળામાં નથી. એટલે કાં તો એ ચાવી એટલે કે ઉત્સેચક એ સક્રિય સ્થાન સાથે એ પ્રક્રિયાર્થી સાથે એ બંધ બેસતી આવશે જ નહીં, અને કદાચ જો આવશે તો એને ઓપરેટ કરી શકશે નહીં, કારણ કે કળો બંધ બેસતી હોતી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ એક ઉત્સેચક કોઈ એક પ્રક્રિયાર્થીને એ વિશિષ્ટ રીતે ઉદ્દીપિત કરે છે, પરંતુ અન્ય પ્રક્રિયાર્થીઓને ઉદ્દીપિત કરવામાં એ નિષ્ફળ નીવડે છે. જેમ કે યુરિયાનું જળ વિભાજન યુરેઝ નામના ઉત્સેચક વડે થઈ શકે છે, પણ એ જ યુરેઝ નામનો ઉત્સેચક એ અન્ય કોઈ એમાઇડ સંયોજનોનું એ જળ વિભાજન કરી શકતો નથી. એટલે આપણે કહી શકીએ કે ઉત્સેચકો એ સ્વભાવની દ્રષ્ટિએ ખૂબ જ વિશિષ્ટ હોય છે. આ જે ટોંગનોન છે અથવા તો આ જે થિયરી છે એ પણ મોસ્ટ આઈએમપી છે. પરીક્ષામાં તમને પૂછાય, ઓછામાં ઓછી 3 માર્ક્સમાં આ થિયરી પૂછાઈ શકે છે. તો આ થિયરી પૂછાય તો આ આકૃતિ સાથે તમારે દર્શાવવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.